નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ઇતિહાસનો જે પ્રથમ પાઠ છે એના વિશેની ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. મિત્રો, આ પાઠમાં એ વસ્તુની ચર્ચા કરવામાં આવી છે કે અર્વાચીન એટલે અહીંયા સમયની વાત કરેલી છે. અર્વાચીન એટલે બહુ પહેલાંનો સમય. તો કે અર્વાચીન ભારતનો જે ઇતિહાસ છે એ આપણે જાણવો હોય તો એના માટે આપણે જે સામગ્રીનો ઉપયોગ કરવો પડે છે એ સાધન સામગ્રી વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. કોઈ પણ ઇતિહાસ હોય તો એ ઇતિહાસની સાધન સામગ્રી ઉપરથી જ આપણે પહેલાંના સમયની માહિતી છે એ મેળવી શકીએ છીએ. અહીંયા મિત્રો આપણને બીજી જ લીટીમાં કીધેલું છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. દસ્તાવેજ હોય એને આપણે આધાર ગણી અને પહેલાંનો સમય કેવો હતો એની માહિતી છે એ મેળવી શકીએ છીએ. પણ જો પહેલાંના સમયનો કોઈ દસ્તાવેજ આપણને ન મળતો હોય, કોઈ જૂની પુરાણી વસ્તુઓ ન મળતી હોય તો આપણે એ સમય વિશે જાણી શકતા નથી. એટલા માટે કોઈ પણ દેશ કે પ્રદેશનો ઇતિહાસ જાણવો હોય તો એના માટે એ સમયના દસ્તાવેજો હોવા એ બહુ જરૂરી છે. પછી કીધેલું છે કે આ ઐતિહાસિક સામગ્રી વિભિન્ન પ્રકારની હોય. અલેખિત એટલે કે પુરાતત્વીય અને લેખિત એટલે કે સાહિત્યિક હોઈ શકે. અહીંયા આપણને કીધું છે કે કોઈ પણ આધાર સામગ્રી છે એને આપણે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, લેખિત અને અલેખિત. અલેખિત એટલે કે જો જૂની પુરાણી વસ્તુઓ છે એને આપણે અલેખિતમાં, કે જેના ઉપર આપણને કોઈ લખાણ નથી મળતું પણ એ વસ્તુઓના આધારે આપણે નક્કી કરી શકીએ કે એ વસ્તુઓ કેટલી જૂની પુરાણી હશે. અને લેખિત એટલે કે જે આપણને જૂના પુસ્તકો મળે, ચોપાનિયા મળે, કોઈ અભિલેખ મળે, કોઈ મુદ્રા ઉપરનું લખાણ મળે તો એ બધાને આપણે લેખિતની અંદર ગણી શકીએ. તો કોઈ પણ આધાર સામગ્રી હોય એ બે પ્રકારની હોય, લેખિત અને અલેખિત. આ ઉપરાંત અન્ય અલેખિત સામગ્રી કે જે લેખિત બાબતો સાથે સંકળાયેલ હોય તેનો પણ અહીંયા સમાવેશ કરી શકાય. અમુક સાધન સામગ્રી એવી હોય કે જેને આપણે લેખિત અને અલેખિત બંનેમાં ગણી શકીએ. જેમ કે જૂની પુરાણી વસ્તુ છે તો એને આપણે અલેખિત કહીએ, પણ એ વસ્તુ ઉપર થોડું ઘણું લખાણ પણ છે તો એને આપણે સમાવેશ શેમાં કરવો પડે તો કે એને આપણે લેખિત અને અલેખિત બંનેની અંદર આપણે એનો સમાવેશ છે એ કરવો પડે. પછી આગળ કહે છે કે ઇતિહાસકાર આવી વિભિન્ન સામગ્રીનું અધ્યયન કરી તેમાંથી અન્ય તારવી શકાય તે રીતે એનો સમય છે એ આપણી સમક્ષ મૂકે છે. જે ઇતિહાસકારો હોય એની પાસે એવી ટ્રીક હોય છે, એ લોકોને એવું પદ્ધતિનું એમની પાસે જ્ઞાન હોય છે કે જે આપણને એવી જૂની પુરાણી વસ્તુઓ આપણે એમને આપીએ તો તેના ઉપરથી આપણને કહી દે કે આ સમયની વસ્તુ છે. એ સિવાય જૂની પુરાણી વસ્તુઓના આધારે જ આપણા જે ઇતિહાસકારો છે એ અલગ અલગ પુસ્તકો, અલગ અલગ શાસ્ત્રોની રચના કરે છે, જેની અંદર સામાજિક વિજ્ઞાનો છે, સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, ભૂગોળ છે, માનસશાસ્ત્ર છે. આ બધાનો સમાવેશ છે એ ઇતિહાસને આધારે કરવામાં આવે છે. ઇતિહાસને આધારે જે આપણને વસ્તુઓ મળે છે એના ઉપરથી આપણે આવા અલગ અલગ શાસ્ત્રોની રચના એ આપણા ઇતિહાસકારો કરી આપે છે. પછી આગળ વાત કરે છે કે અલગ અલગ વિજ્ઞાનો એ પણ આપણા ઇતિહાસની જ દેન છે. વૈજ્ઞાનિકો જે શોધખોળો કરે એ શેના આધારે કરે તો એમને એવી કોઈ વસ્તુઓ જૂની પુરાણી મળી આવી હોય ને એના ઉપર એ સંશોધન કરે, એના ઉપરથી નવા નવા વિજ્ઞાનો છે એ પણ આપણને જાણવા મળે છે. જેની અંદર પ્રાકૃતિક વિજ્ઞાન છે, ભૌતિકશાસ્ત્ર છે, રસાયણશાસ્ત્ર છે, જીવશાસ્ત્ર છે, પુરાતત્વશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, આ બધાનો સમાવેશ છે એની અંદર કરી શકાય છે. જૂની સાધન જે સામગ્રી છે એનું મહત્ત્વ કેટલું છે એના માટે આપણે અહીંયા નેપોલિયનની એક પ્રસિદ્ધ ઉક્તિ આપેલી છે, જે અહીંયા તમને કહે છે કે નેપોલિયન છે એ એવું કહેતા કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો
હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ. ભૂગોળ છે એ પણ બહુ અગત્યની વસ્તુ. કોઈ પણ દેશ છે એની આસપાસનું જે વાતાવરણ છે એના ઉપર જ એ લોકોનું જીવન છે એ આધારિત છે. જેમ કે ગરમ પ્રદેશમાં જે કોઈ લોકો રહેતા હોય તો એમનો ખોરાક એ રીતનો હોય, એમના કપડાં એ રીતના હોય. એ લોકો એવા સમયે જ જે તહેવારોની ઉજવણી કરતા હોય કે જ્યારે ગરમીનું પ્રમાણ ઓછું હોય. એ ઉપરાંત જો ઠંડા પ્રદેશની વાત કરીએ તો ત્યાંનો ખોરાક એના પ્રદેશના વાતાવરણના આધારે હોય, એમના કપડાં એના આધારે હોય, એમના રીત રિવાજ છે એના આધારે હોય. એટલે અહીંયા નેપોલિયન એવું કહે છે કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો તો હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ છે એ જણાવીશ. એટલે ભૂગોળ છે એ પણ કોઈ પણ દેશના ઇતિહાસને જાણવા માટે બહુ જ અગત્યનો પુરવાર છે એ થાય છે. એ સાથે સાથે અહીંયા એક બીજી ઉક્તિ પણ કીધેલી છે કે ઇતિહાસ છે એ માનવ જીવનની પ્રયોગશાળા છે. ઇતિહાસ છે એ શું છે તો કે માનવ જીવનની પ્રયોગશાળા. ઇતિહાસ છે એ આધારભૂત માહિતી છે શેની કે ભૂતકાળમાં એવું કંઈક બની ગયું છે. ભૂતકાળની કોઈ ઘટના, ભૂતકાળની વસ્તુ, ભૂતકાળના લોકોના જીવન, એ બધાને આધારે જ આપણને એ માહિતી આપે છે. તો માનવ જીવનમાં જે નવું થાય છે, ભૂતકાળમાં જે નવું બન્યું હતું એની એક રીતની પ્રયોગશાળા છે એ ઇતિહાસ છે. જે આગળ વાત કરે છે કે ભારતના સંપૂર્ણ ઇતિહાસમાં આધુનિક ભારતનો ઇતિહાસ અને એમાંય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશની વિદેશી શાસનમાંથી મુક્તિ અર્થે થયેલી અનેક ચળવળો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ભારતના ઇતિહાસમાં કઈ કઈ વસ્તુઓ મહત્ત્વની છે તો કે ભારતનો જે ભૂતકાળ હતો એની સાથે સાથે ભારતનો આધુનિક સમય અને ભારત જ્યારે ગુલામ હતું ત્યારે આઝાદી મેળવવા માટે દેશની અંદર જે ચળવળો થઈ એ ખૂબ જ અગત્યનું ભારતના ઇતિહાસમાં સ્થાન છે એ ધરાવે છે. એની અંદર પ્રજાની સંવેદના, પીડા અને બલિદાનોની સાથે મહાન મુક્તિ સંગ્રામ હોવાથી 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી ભારત જે મુક્ત થયું એ વિશેની જે મથામણો હતી, જે ચળવળો હતી એને લઈ અને ભારતમાં ઘણા બધા પુસ્તકોની રચના છે એ સમયે કરવામાં આવેલી. એટલે જો ભારતના અર્વાચીન ભારત વિશે આપણે વાત કરવી હોય તો એ વાતની અંદર ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ સમય ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે. પછી કહે છે અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવે છે. ભારતનો જો આપણે સમય જાણવો હોય તો એના માટેની જે સાધન સામગ્રી છે આપણને પૂરતા પ્રમાણમાં મળી આવે છે. ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર અને રાજ્ય કક્ષાએ ગાંધીનગર આ બેમાં જે અભિલેખાગાર જે સંગ્રહાલય છે ત્યાં આ માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્કની અંદર ખાસ આ પ્રશ્ન છે એ પૂછાય છે જે તમારે યાદ રાખવાનો છે કે અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની સામગ્રી ભારતમાં ક્યાં સંગ્રહ કરવામાં આવેલી છે તો કે રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હીમાં જે અભિલેખાગાર છે ત્યાં અને રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં જે અભિલેખાગાર છે ત્યાં આ માહિતીનો સંગ્રહ છે એ કરવામાં આવ્યો છે. એમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે તો કે તેમાંથી આધુનિક ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ પર પ્રકાશ પાથરતા દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકોનો સમાવેશ થાય છે. ત્યાંથી જે પુસ્તકો મળે છે એમાંથી આપણને આધુનિક ભારત એની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક દરેક પ્રકારની પરિસ્થિતિનો ખ્યાલ છે એ પુસ્તકોમાંથી મળે છે. એ પુસ્તકોમાં કોઈ એક પાસાને લઈને વર્ણન કરવામાં આવ્યું નથી પણ ભારતની બધી જ પરિસ્થિતિ, બધા જ પાસાઓનો અંદર સંગ્રહ કરી અને એનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. 18મી, 19મી અને 20મી સદીના પૂર્વાર્ધનો લગભગ 200 વર્ષનો સમયગાળો ઇતિહાસ લેખનની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ભારતની અંદર આપણે જોઈએ તો આમ તો 16મી સદીના અંત ભાગથી લેખન કાર્યની શરૂઆત જોવા મળે છે પણ ખાસ કરીને 18મી, 19મી અને 20મી સદીમાં
જે પુસ્તકો છે એ વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. તો આધાર સામગ્રીની દ્રષ્ટિએ આ 200 વર્ષનો સમયગાળો છે એ ખૂબ જ મહત્ત્વનો છે, એ પુરવાર થાય છે. મિત્રો, આગળ આપણને અલગ અલગ જાતિઓ જે ભારતની અંદર આવેલી અને એમના અને ભારતના સંબંધો કેવા હતા, એ જ્ઞાતિઓનો ભારત સાથેનો સંબંધ, એના વિશેની માહિતી આપતા પુસ્તકો છે એ ક્યાંથી મળે છે એના વિશેની વાત છે આખા પાઠની અંદર કરેલી છે. આપણને બધાને ખબર છે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં બધી જ જ્ઞાતિઓ, બધી જ જાતિના લોકો છે એ આવેલા. બહારના દેશના લોકો છે બધા જ એક પછી એક ભારતની અંદર આવેલા. ભારત સમૃદ્ધિની દ્રષ્ટિએ બહુ સમૃદ્ધ હતો, એટલે વેપાર અર્થે અલગ અલગ જાતિઓ છે એ ભારતમાં આવતી હતી અને ભારત સાથે એમના સંબંધો છે એ વિકસેલા. તો અહીંયા હવે એક પછી એક જ્ઞાતિ જે ભારતની અંદર આવી એ પ્રજા વિશેની વાત છે એ કરેલી છે. એમાં સૌથી પહેલાં આપણને વાત કરી છે પોર્ટુગલ સાધન સામગ્રી. સૌથી પહેલાં પોર્ટુગીઝો છે એ ભારતની અંદર આવેલા અને એમાંય અહીંયા આપણને આપેલું છે, આ પણ તમારે યાદ રાખવાનું છે કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો. ક્યારે આવ્યો? તો કે 1498માં. ત્યારથી લઈ અને 1963 સુધી પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ સાધન સામગ્રીનો અત્રે સમાવેશ થાય છે. તમને આ પ્રશ્ન પૂછાય છે કે ભારતની અંદર પોર્ટુગીઝ કયા નાવિક છે એ પ્રથમ આવેલા? તો વાસ્કો દ ગામા નામ પણ તમારે યાદ રાખવાનું છે. અથવા તો તમને એમ પૂછાય કે વાસ્કો દ ગામા ભારતમાં કઈ સાલમાં આવેલા? તો ઈસવીસન 1498, એ પણ તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલાં વાસ્કો દ ગામા ભારતમાં આવ્યા અને પછી પોર્ટુગીઝોનો ભારત સાથેનો વેપારી સંબંધ છે એ વિકસે છે. એટલે ભારતના આ પોર્ટુગીઝો સાથેના સંબંધો વિશેની માહિતી આપતા પુસ્તકો છે એ પણ એ સમયે લખાયેલા. બીજો એક અગત્યનો પ્રશ્ન આમાં તમને પૂછાય છે કે આ જે દસ્તાવેજો છે પોર્ટુગીઝ સાથેના ભારતના સંબંધને લગતા, એ આપણને ક્યાંથી મળી આવે છે? તો કે આ દસ્તાવેજો છે એ પોર્ટુગીઝનું જે મુખ્ય મથક છે ગોવા, ત્યાં એનો સંગ્રહ કરવામાં આવેલો છે. ગોવામાંથી આપણને ભારત અને પોર્ટુગલ પ્રજાના જે વેપારી સંબંધો હતા એના વિશેની સાધન સામગ્રી છે એ મળી આવે છે. પોર્ટુગીઝોનું જે મુખ્ય મથક છે એ કયું છે એવો પ્રશ્ન પણ તમને પૂછાય છે. તો અહીંયા ગોવા શબ્દ એના માટે પણ તમારે યાદ રાખવાનો છે. પછી આગળ કીધું છે કે પોર્ટુગીઝ કંપનીનો પત્ર વ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે સંગ્રહિત કરવામાં આવ્યો છે. અહીંયા બીજું નામ લિસ્બન પણ તમારે યાદ રાખવાનું છે. એક તો એ પોર્ટુગીઝોનું પાટનગર હતું અને ત્યાંથી ભારતનો પોર્ટુગીઝ કંપનીઓ સાથેનો જે પત્ર વ્યવહાર અને દસ્તાવેજો હતા એનો સંગ્રહ છે એ આપણને અહીંયા લિસ્બનમાં જોવા મળે છે. પોર્ટુગીઝો અને ભારત એ બંને માટે અહીંયા આ 3 પ્રશ્ન અગત્યના છે જે તમારે યાદ રાખવાના છે. બીજા અહીંયાથી એવા કોઈ અગત્યના પ્રશ્ન તમને પૂછાતા નથી. એટલે એક તો પોર્ટુગીઝ નાવિક કોણ સૌપ્રથમ ભારતમાં આવ્યું? તો વાસ્કો દ ગામા. પોર્ટુગલોનું મુખ્ય મથક કયું હતું? તો ગોવા. અને પાટનગર પૂછે તો એમાં તમારે લિસ્બન છે એ યાદ રાખવાનું છે. પછી આગળ વાત કરેલી છે કે પોર્ટુગીઝો છે એની સાધન સામગ્રી આપણને મળે છે, તો આ સાધન સામગ્રી એમાં કયા અગત્યના દસ્તાવેજો છે એના નામ પણ તમને અહીંયા આપેલા છે. અહીંયા દસ્તાવેજોના નામ છે એ બહુ તમને પૂછાતા નથી, પણ એમ છતાં આપણે એક વખત એના ઉપર નજર ફેરવવી જરૂરી છે. તો પોર્ટુગલો એ ભારતમાં આવીને વસવાટ કર્યો, વ્યવસાય કર્યો અને ભારતના વિશે જે માહિતી મેળવી એ કયા પુસ્તકોમાં એમણે સંગ્રહિત કરી છે? તો સૌથી પહેલું છે F.C. ડનવર્સનું રિપોર્ટ ઓન ધી પોર્ટુગલ રેકોર્ડ્સ. આ પુસ્તક છે એ એમણે લખેલું છે. પછી બીજા પુસ્તકની વાત કરીએ તો એની અંદર જે પોર્ટુગલોના સાહિત્યકારો હતા એ ઘણા બધાએ લખાણ લખેલું છે. તો એમાં જે નામો છે એ છે વાસ્કો દ ગામા,
આલ્બુકર્ક, ડોમેંગો ન્યાએસ, ડુઅર્ટો, બાર્બોસા તેમજ પાદરી મોન્ટેરેસ. આ લોકોએ ભારત અને પોર્ટુગલો વચ્ચેનો જે વ્યવસાય હતો એના ઉપર અગત્યની નોંધો છે એ લખેલી છે. આ તમને પૂછાવાનું નથી, પણ આપણે એક વખત એના ઉપર નજર નાખીએ. પછી એક અગત્યની વાત આવે છે કે ડૉક્ટર G.M. મોરાયસે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા આ વિષય ઉપર પોતાનું પુસ્તક લખેલું છે કે જ્યારે પોર્ટુગલો ભારતમાં આવ્યા પછી ક્રિશ્ચિયાનિટી એટલે ક્રિશ્ચન ધર્મ છે એનું એ પાળતા હતા એ લોકો, એટલે એનું મહત્ત્વ અને એના વિશેની વાતો ચર્ચાઓ છે એ ભારતમાં થઈ. ભારતના લોકો આ ધર્મથી જાણીતા થયા, તો એના વિશે આ G.M. મોરાયસે પણ પુસ્તક છે એ લખેલું છે. પછી અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી ગ્રંથ આ બંને છે એ પોર્ટુગલોના ભારત સાથેના રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓ વિશેની વધારેમાં વધારે માહિતી આપણને આપે છે. એટલે આ બંને પુસ્તકના નામ તમારે યાદ રાખવાના છે, મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી, કે જેમાંથી આપણને પોર્ટુગલો અને ભારત એ બંને વચ્ચેની જે વ્યવસાયની માહિતી છે એ સૌથી વધારે પ્રમાણમાં મળે છે. પછી વાત છે કે પોર્ટુગલોએ ભારતમાં જે વ્યવસાય કર્યો એ એમણે પહેલાં કંપની સ્થાપેલી, તો એ કંપની ભારતમાં કયા નામથી ઓળખાતી? તો એસ્ટાડોડા ઇન્ડિયા. આ પણ ખાસ યાદ રાખવાનું છે. ઘણી વખત MCQમાં તમને આ પ્રશ્ન પૂછાય છે કે પોર્ટુગલોએ ભારતની અંદર કઈ કંપનીથી વ્યવસાય છે એ કરેલો, એમની કંપની ભારતમાં કયા નામથી ઓળખાતી હતી? તો એસ્ટાડોડા ઇન્ડિયા એ નામથી પોર્ટુગલો છે એમણે ભારતની અંદર વ્યવસાય કરેલો. પછી આવે છે ડચ સાધન સામગ્રી. પોર્ટુગલો પછી ભારતમાં જે બીજી પ્રજા આવી એ છે ડચ પ્રજા. ડચ પ્રજા પણ ભારતમાં વ્યવસાય અર્થે આવેલી, એટલે એમણે પણ ભારતમાં આવી અને પોતાની કંપનીની સ્થાપના છે એ કરેલી. એમની કંપનીનું નામ શું હતું? તો અહીંયા તમને પહેલાં જ એમની કંપનીનું નામ આપેલું છે. પહેલું શોર્ટ ફોર્મ છે VOC. VOC એમની કંપનીથી એમણે ભારતની અંદર વ્યવસાયની શરૂઆત છે એ કરેલી. VOCનું પૂરું નામ શું છે? તો કે વેરિનિસી ઉસ્ટ ઇન્ડીઝ કેમ્પેયના. આ પ્રશ્ન પણ ખાસ તમને MCQની અંદર પૂછાય છે કે VOCનું પૂરું નામ જણાવો, તો આખું નામ પણ તમારે યાદ રાખવાનું છે. અથવા તો એમ પૂછાય કે ડચ લોકોએ ભારતની અંદર કઈ કંપનીની સ્થાપનાથી વ્યવસાયની શરૂઆત કરેલી? તો આ વેરિનિસી ઉસ્ટ ઇન્ડીઝ કેમ્પિયન આ તમારે અહીંયા યાદ રાખવાનું છે. ડચ લોકોના જે દસ્તાવેજો છે એ આપણને ક્યાંથી મળે છે? તો કે એ એમનું મુખ્ય મથક છે બટાવિયા, એમાંથી આપણને મળે છે. ડચ લોકોના બધા જ દસ્તાવેજોનો સંગ્રહ છે એ બટાવિયાની અંદર કરેલો છે. પછી છે એમ્સ્ટર્ડના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ ભારત સાથેના ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી મળે છે. વધારે પ્રમાણમાં બટાવિયામાંથી પુસ્તકો મળે છે. એના ઉપરાંત અમુક પુસ્તકો છે આ એમ્સ્ટર્ડમાંથી પણ આપણને મળે છે. વળી કોચીન, ચિનસુરા, કોલંબો, હેગ અને રીગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોના દફતરોમાંથી પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે. આ સિવાય આટલા પ્રદેશોની જે કચેરીઓ છે ત્યાંથી પણ આપણને ડચ લોકો અને ભારતના આ દસ્તાવેજો છે એના વિશે માહિતી મળે છે. પછી એક ખાસ તમારે આ યાદ રાખવાનું છે કે શ્રીલંકાના કોલંબોથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 8,000 કરતાં વધારે પુસ્તકો છે એ મળી આવ્યા છે. એટલે શ્રીલંકાનું જે કોલંબો છે એમાંથી આપણને 8,000 કરતાં પણ વધારે પુસ્તકો છે એ મળી આવે છે. એટલે ડચ સાધન સામગ્રી કે જેનો મુખ્ય સ્ત્રોત છે એ આપણે આ શ્રીલંકાના કોલંબોને ગણી શકીએ. પછી વાત કરેલી છે ફ્રેન્ચ સાધન સામગ્રી. ડચ પ્રજા પછી ફ્રેન્ચ પ્રજા છે એ ભારતમાં વેપાર અર્થે આવેલી.
ફ્રેન્ચ લોકોએ પણ ભારતમાં આવી અને પોતાની કંપનીની સ્થાપના છે કરેલી, જેનું નામ એમણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું નામ છે એ આપેલું. અને આ ફ્રેન્ચ જે સાધન સામગ્રી છે એ આપણને ક્યાંથી મળે છે? તો કે એ આપણને પેરિસમાં આવેલા કેન્દ્રીય અભિલેખાગારમાંથી મળે છે. ફ્રેન્ચ અને ભારતના જે વ્યાવસાયિક સંબંધો હતા એના વિશેની માહિતી આપણને અહીંયા પેરિસના કેન્દ્રીય અભિલેખાગારમાંથી મળે છે. એ સિવાય ચેન્નઈ, મૈસૂર અને હૈદરાબાદ સાથે પણ ભારતની આ જે વેપારિક પ્રવૃત્તિઓ છે એ સંકળાયેલી હતી. એક માર્કમાં તમને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ભારત એની મહત્ત્વની જે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ હતી બીજા કયા પ્રદેશો સાથે સંકળાયેલી હતી? તેમાં ચેન્નઈ, મૈસૂર અને હૈદરાબાદ છે એ તમારે યાદ રાખવાનું છે. પછી વાત કરેલી છે કે આ બધા જે પુસ્તકો આપણને મળે છે એમાંથી આપણને માત્ર ને માત્ર એમના વ્યવસાયને લગતી માહિતી નથી મળતી, પણ એની સાથે સાથે આપણને એ પ્રજા, એમના રીત રિવાજો, એમનો ખોરાક, પહેરવેશ એના વિશેની માહિતી પણ મળે છે. અને સાથે સાથે ખાસ વસ્તુ એ કહેવાય કે એનાથી આપણને ભારતની આર્થિક પરિસ્થિતિનો ચિતાર મળે છે કે બધી જ જાતિઓ ભારતમાં વેપાર કરવા માટે આવતી હતી. એનો મતલબ એ કે ભારત ત્યારે આર્થિક દૃષ્ટિએ બહુ સમૃદ્ધ હશે, તો જ બધા દેશો છે એ આપણે ત્યાં વેપાર કરવા માટે આવે. પછી કે છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં આ કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત છે. એ સિવાય આપણને ફ્રેન્ચ જો સાધન સામગ્રીને લગતા દસ્તાવેજો છે એ ક્યાંથી મળી આવે છે? તો કે ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાંથી પણ આપણને ફ્રેન્ચ અને ભારત વચ્ચેના જે વ્યાવસાયિક સંબંધો છે એને લગતા પુસ્તકો છે એ મળી આવે છે. પછી અહીંયા યાદ રાખવાનું છે કે લોરેન્સનો ગ્રંથ એંગ્લો ફ્રેન્ચ વોર એ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપે છે. લોરેન્સ જે ફ્રેન્ચ લેખક છે એમણે લખેલો ગ્રંથ છે એંગ્લો ફ્રેન્ચ વોર એ આપણને ભારત અને ફ્રેન્ચો વિશેની જે સાધન સામગ્રી છે એના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ તરીકે આપણે અહીંયા તેનો ઉલ્લેખ છે એ કરી શકીએ. પછી આવે છે બ્રિટિશકાલીન સાધન સામગ્રી. ફ્રેન્ચો પછી બ્રિટિશ પ્રજા છે એ ભારતમાં વ્યવસાય કરવા માટે આવેલી. ભારતમાં બ્રિટિશરોએ જે કંપનીની સ્થાપના કરી એનું નામ અહીંયા આપણને આપેલું છે કે બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેનું શાસન છે એ 1757થી 1857 સુધીનું રહ્યું છે. અહીંયા આપણે બે પ્રશ્નો યાદ રાખવાના છે. એક તો એવું પૂછાય કે બ્રિટનની કંપનીનું શાસન, બ્રિટનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનું શાસન ભારતમાં કયા સમયમાં હતું? તો 1757થી 1857. અને ત્યારબાદ 1858થી 1947 સુધી ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસન છે એ હતું. આપણે એવું કહીએ કે 200 વર્ષ અંગ્રેજોએ ભારતની અંદર શાસન કર્યું છે, પણ જે કંપની છે એના નામ અહીંયા બદલાયેલા છે. એટલે ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757થી 1857 અને બ્રિટિશ તાજનું શાસન છે 1858થી 1947. એટલે 200 વર્ષ સુધી અંગ્રેજોનું ભારત સાથે છે વેપારિક સંબંધો રહ્યા છે. એટલે બીજી બધી જ્ઞાતિ અને જાતિઓની જે આધાર સામગ્રી મળે છે એના કરતાં અંગ્રેજો સાથે ભારતના જે વ્યાવસાયિક સંબંધો હતા એના વિશેની જે સાધન સામગ્રી છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણને મળે છે. અહીંયા કીધેલું છે કે લંડનમાં ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે લગભગ 50,000 જેટલા ગ્રંથો છે એ બ્રિટિશકાલીન આવેલા છે. આ સમયની અંદર 50,000 જેટલા પુસ્તકો લખાયેલા કે જેની અંદર અંગ્રેજો અને ભારતનો જે આ વ્યવસાયિક સંબંધ છે એના વિશેની વાત કરેલી. અને એનો સંગ્રહ ક્યાં કરવામાં આવેલો છે? તો કે લંડનમાં એનો સંગ્રહ છે એ કરવામાં આવેલો છે.
ત્યારબાદ અહીંયા આપણને જે ઇતિહાસકારો અને લેખકો છે કે જે સમયના જેમણે બ્રિટિશરો અને ભારત વિશેના સંબંધોની માહિતી આપણને આપેલી છે એના નામ અહીંયા તમને આપેલા છે. V.A. સ્મિથ છે, P. રોબર્ટ્સ છે, થોમ્સન એન્ડ ગેરેટ છે, સર વિલિયમ જોન્સ છે, કર્નલ ટોડ છે, એલેક્ઝાન્ડર ફાર્બસ છે, વાઇસરોય કર્ઝન, કર્નલ વોકર તથા J.W. વોટસન. આ બધા બ્રિટિશના સાહિત્યકારો અને ઇતિહાસકારો છે કે જેમણે આ આધારભૂત ઇતિહાસની જે સાધન સામગ્રી છે એ પૂરી પાડવામાં ભાગ ભજવ્યો છે. અહીંયા પુસ્તકનું નામ આપેલું છે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. થોમ્સન એન્ડ ગેરેટનું છે કે જેની અંદર બ્રિટિશકાલીન ભારતનું આલેખન છે. અંગ્રેજો જ્યારે ભારતમાં હતા એ સમયનું ભારત કેવું હતું તો એના વિશેની વાત અહીંયા કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની અંદર કરેલી છે. પછી બીજા પેરેગ્રાફની અંદર પણ આપણને બ્રિટિશ સમયના જે સાહિત્યકારો અને ઇતિહાસકારો હતા કે જેમણે પણ થોડા ઘણા પ્રમાણમાં એ સમયનો ઇતિહાસ છે એ આપણને જાણવામાં મદદરૂપ થઈ શકે એવા પુસ્તકો કે એવી નોંધો કે એવા પ્રવાસ લેખો જે લખ્યા છે એના નામ અહીંયા આપણને આપેલા છે, જેની અંદર કોર્નવોલિસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિંગ, આકલેન્ડ, L.N. બરો, ડેલહાઉસી, લિટન, રિપન, કર્ઝન અને માઉન્ટ બેટનનો સમાવેશ થાય છે. અને અહીંયા એક પુસ્તકનું નામ આપેલું છે કે બ્રેડેન પોલવેલનું લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. જ્યારે અંગ્રેજોનું ભારતની અંદર શાસન હતું ત્યારે લેન્ડ સિસ્ટમ એટલે કે જમીનની પ્રથા કેવી હતી એને લગતું બ્રેડન પોલવેલનું પુસ્તક છે જે પણ અહીંયા મહત્ત્વપૂર્ણ છે એ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ભાગની અંદર આટલે સુધીનો પાઠ છે એ રાખીએ. આગળનો જે પાઠ છે એની ચર્ચા આપણે આગલા વિડીયોની અંદર કરીશું.